હવે આપણે આવી ગયા છીએ ચોટીલા. તમે સામેની બાજુ દેખાય છે ડુંગર છે, ત્યાં આપણે ચડવાનું છે, અને ડાબી બાજુ જે દેખાય છે એ બધું પાર્કિંગ છે. તો હાલો હવે જરાય પણ મોડું નહીં કરી, ઝડપથી ઉપર ચડવાની શરૂઆત કરીએ. મને ખબર તમને આ બધું જોઈને કહેવાનું એક જ માન, આ નીચેથી જોતા કેવું બીક લાગે છે. અંદર બહુ ઊંચું છે, પણ છે ખરેખર બહુ ઊંચું. હવે આપણે જોઈને વિચાર કરીએ ઉપર ચડવું કે નહીં. ફાઇનલી ઉપર ચડવાનું નક્કી થઈ ગયું છે. હવે આપણે ધીમે ધીમે પોચા પગલે ઉપર હાલતા થઈએ છીએ. જોઈએ ત્યાં સુધી પહોંચીએ ગયા. હું, દીવું અને ભૂમિ અમે 3 ઉપરની બાજુ નીકળી છીએ, બાકીના બધા નીચે રોકાણા છે. ફાઇનલી ઉપર પહોંચી ગયા અમે. જોઈ શકો છો ઉપરથી વ્યૂ કેવો આવે છે. મંદિરની અંદર વિડીયો અને ફોટો પાડવાની મનાઈ છે, એટલે હું અંદરથી વિડીયો અને ફોટો નહીં લઈ શકું. સોરી. જોઈ શકો છો આ ઉપર પહોંચીને વ્યૂ કેવો આવે છે. હવે આ જો સ્લો મોશનમાં ભૂમિ કેવી વિચિત્ર લાગે છે. અને આ સિંહની એક એવી માન્યતા છે કે આ રાત્રે છે એ સાચો થઈ જાય છે અને એની રક્ષા કરે છે. હવે હકીકત શું છે તો તમારે રાત્રે અહીં રોકાવું પડશે તો જ ખબર પડશે. હું તો નહીં રોકાઉં, એટલે તમારે જવું પડશે રોકાવા માટે. આમ જોતા એવું જ લાગે છે કે આ સિંહ છે એ સાચો છે. તમારું શું કહેવું છે કોમેન્ટમાં કહેજો. હવે ભૂમિને થોડુંક બાળકો જેવા વિચાર આવ્યા છે. એને એમ છે કે હું થોડાક ઘર બનાવી લઉં. અહીંયા પથ્થરથી ઘર બનાવે તો આપણે પણ એવા ઘર બની જાય. પહેલાં કે એક બનાવવું છે, પછી કે બીજું બનાવવું છે, પછી કે ત્રીજું બનાવવું છે. તમે વ્યૂ જો એ ઘર બનાવે છે, બહુ સરસ વ્યૂ આવે છે. આ દેવું જો ભૂમિનો વિડીયો ઉતારે છે અને વ્યૂ જે કંઈ આવે છે સારો એના ફોટા અને વિડીયો પણ લે છે. જોજો એમાં ભૂમિને કેવી મજા આવે છે. હજી બનાવી નહીં, હજી બનાવી. હા બનાવી. તમે પણ ક્યારે પહાડ ઉપર ચડો છો ત્યારે આવું, અથવા મંદિરે ક્યાંય જાઓ છો ત્યારે આવું કોઈ જગ્યાએ ઘર બનાવો છો તમે? કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે તમે આ લાસ્ટ સીન જોઈ લ્યો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે વિડીયો કેવો લાગ્યો અને તમે કેટલી વખત ચોટીલા દર્શન કરવા માટે આવ્યા છો. અને નીચે તમે મારુતિ અને કાર ને બધું જોઈ શકો છો, કેટલી નાની નાની લાગે છે. અને તમે ઉપર જો ચોટીલાના મંદિરમાં તો તમે એક જ વારમાં ચડી જાઓ છો અથવા તમારે થાક ખાવો પડે છે, એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. જોવું જોઈએ આ કાર બધી કેટલી નાની નાની ટીવી જેવડી લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ. ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો.